રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોમી એકતાના પ્રતીક સમાન સૈયદ હઝરત લાલ શાહ વલીના ઉર્સનો પ્રારંભ થયો હતો. નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજનનો ભવ્ય લોક મેળો યોજાયો હતો. બોડી સંખ્યામાં લોક મેળાની મજા માણી રહ્યા છે. ધોરાજીમાં સૈયદ હઝરત લાલ શાહ વલીના 4 દિવસીય ઉર્સ શરીફનું 2 એપ્રિલથી પ્રારંભ થયો છે. આ ઉર્સ શરીફની તમામ તૈયારી અને દરગાહ શરીફના ખાદીમો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. દરગાહ શરીફ ખાતે ઉર્સ શરીફના પ્રથમ દિવસે ગુરુવારના રોજ ખાદીમોના સન્માન બાદ વિશાળ સંદલ શરીફ નીકળ્યું હતું, જેમાં દેશ વિદેશમાં પ્રખ્યાત જાંબુના સિદ્દી બાદશાહનું આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉર્સ શરીફના 4 દિવસ સુધી દરગાહ શરીફ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાશે. રાત્રે રફતાઈ ધમાલ અને મહેફિલ અને કવાલી સહિતના કાર્યક્રમ યોજાશે. લંગર કમિટીના આયોજક હનીફભાઈ મોજાઠી તેમજ લાલુભાઈ તે જણાવેલ છે કે ઉર્સ શરીફમાં બોડી સંખ્યામાં હિન્દુ તેમજ મુસ્લિમ ગુજરાતભરમાંથી ઉમટશે, જેથી કરીને હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના દર્શનાર્થીઓ માટે ફકીર લંગર કમિટી દ્વારા અંદાજે 43થી વધારે વેજીટેરિયન લંગર પ્રસાદનું આયોજન કરેલ છે. જે કે સિંહ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી.